जय श्री कृष्ण, राधे राधे, जय द्वारकाधीश, हर हर महादेव। मित्रों स्वागत है तमाરું મારા નાના બ્લોગમાં। તો ચાલો મિત્રો ફટાફટ બનાવી દઈએ જમવાનું। વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો બને રહેજો વિડીયોમાં। મિત્રો અહીંયા મેં 4 ઝીણી નાની ડુંગળી સમારી દીધી છે। અહીંયા 2 લીલા મરચાં આવી રીતે કટ કર્યા છે, પછી 1 ટામેટું અને મીઠી લીમડી। તો આજે હું બનાવી રહી છું સિંગ ભજીયાનું શાક। તો આ જુઓ સિંગ ભજીયાનું શાક બનાવું છું। તો બધી તૈયારી થઈ ગઈ છે। તો ચાલો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો। વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો। મિત્રો કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। હવે જીરું અને થોડી રાઈ નાખી દઈએ આપણે। મીઠી લીમડી નાખી દઈએ, લીલા મરચાં, મિત્રો હવે ડુંગળી નાખી દઈએ। ડુંગળી શેકાય એટલે ટામેટાં અને મસાલો નાખીએ। મિત્રો હવે 1 ચમચી આદુ લસણની પેસ્ટ નાખીએ। તો જો ડુંગળી સરસ શેકાઈ છે। થોડું મીઠું નાખીએ। ટામેટાં ચડી જાય એટલે થોડું મીઠું નાખી દીધું। હળદર, ધાણા પાવડર, ગરમ મસાલો, લાલ મરચું। મિત્રો હવે થોડીક વાર એને ઢાંકી દઈએ। મિત્રો હવે થોડું પાણી આપણે નાખીને ઉકાળવા દઈશું, પછી એમાં આપણે સિંગ ભજીયા નાખીશું। તો જો થોડીક વાર એને ઉકાળવા દઈએ। તો જો સરસ ઉકાળો આવી ગયો છે હવે રસાનો। તો મિત્રો હવે અંદર આપણે સિંગ ભજીયા નાખી દઈએ। તો સરસ મજાનું આજે સિંગ ભજીયાનું શાક અને એની સાથે ગરમા ગરમ ઘઉંની રોટલી। તો આજે સિંગ ભજીયાનું શાક બનાવ્યું છે મિત્રો। વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે થોડીક વાર આપણે એને ઉકળવા દઈએ। તો આપણું સરસ મજાનું સિંગ ભજીયાનું શાક બનીને તૈયાર થઈ ગયું, જોઈ શકો છો। તો જોઈ લો મિત્રો, સરસ મજાનું સિંગ ભજીયાનું શાક બનીને મારું તૈયાર થઈ ગયું।
તો મિત્રો જો સરસ મજાનું સિંગ ભજીયાનું શાક બનીને તૈયાર થઈ ગયું. તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર આવો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.